હેપી દિવાળી. યસ, દિવાળીની રાત છે અને અહીંયા ભાવિક દીવા મૂકવાની તૈયારી કરી રહ્યો છે. હાય ભાવિક. હાય, હેપી દિવાળી. હેપી દિવાળી. યસ, આને બી કેવું છે હેપી દિવાળી. અમે લોકો તો હવે ફટાકડા ફોડીશું. તમે લોકો પણ ફટાકડા ફોડો છો કે નહીં મને નીચે કમેન્ટમાં લખીને જણાવજો. જુવા દીવા મૂકવાની તૈયારી થઈ ગઈ છે. પાછળ તમને બેકગ્રાઉન્ડમાં ફટાકડા ફૂટવાનો અવાજ બી આવતો હશે. અને આ અમે છે ને દિવાલ બગડે નહીં ને એટલે નીચે પોપઅપનું ખોખું મૂકીએ છીએ અને ઉપર દીવો મૂકીએ છીએ. જુવા બેન પણ અમને મદદ કરે છે એમનાથી થાય એટલી. સરસ મજાનો સાથે બનાવ્યો છે અને આ નાનકડું અમથું ફૂલ જેવું બનાવ્યું છે. યસ, તો મને શોખ છે આવું બધું દીવા મૂકવાનો ને એવો. તમે લોકોએ કેવો શણગાર કર્યો તો તમારા ઘરનો મને કહેજો જરા કમેન્ટમાં લખીને કે તમે દીવા મૂક્યા હતા, રોશની કરી હતી. આજ તો તહેવાર છે, આપણે આપણા શોખ પૂરા કરવાનો. તો જુઓ હવે આ તારામંડળ ફોડીએ છીએ અમે. અમદાવાદમાં આને બધા તારામંડળ કહે, પણ કાઠિયાવાડ બાજુ આને બધા ફૂલઝર કહે. અને કોઈ ત્રીજું નામ બી હોય જે મને ના ખબર હોય તો મને કહેજો. તો આ તારામંડળ કરીએ છીએ. મને તો ફટાકડાની બહુ બીક લાગે છે એટલે બસ તારામંડળ મારા માટે બહુ થઈ ગયું. તારામંડળથી વધારે હું બીજું કંઈ ખાસ કરતી નથી. હા, પછી પેલા એક સાપોલે આવતા. એ સાપોલે હું બહુ કરતી, બહુ જ ધુમાડો કરતો, પણ મજા આવતી જોવાની. અને આ છે અમે કોઠી કહીએ, કેટલાક લોકો એને દાડમ કહે. વધારે ફટાકડા ફોડતી નથી એટલે મને બહુ નામ બી નથી ખબર. પછી આ છે ચકડી. અને જુઓ આ યથિકાબેન એને જોઈ રહ્યા છે એના ફેવરેટ અદિતિ દીદીની જોડે બેસીને. અને હવે યથિકાબેન લોકોની ઉપર પોપઅપ ફોડે છે. અને જો આ રંગોળીની તૈયારી થઈ ગઈ છે. આ રંગોળી થઈ ગઈ પૂરી. આ માતાજીના પગલાં. આપણે માતાજીને દિશા બતાવીએ કે આ બાજુ અંદર આવવાનું. બટ જે આપણને જીવન જીવવાની દિશા બતાવે, બોલો એને આપણે દિશા બતાવીએ. તો આ ટાઈમના અભાવે નાનકડી અમથી રંગોળી અને બાજુમાં ગળામાંથી થતી પૈસાની રેલમ છેલ. તો આજે છે પડતર દિવસ. અમે કાઠિયાવાડમાં એને ધોકો કહીએ. તો જે લોકો કાઠિયાવાડના હશે એને ખબર હશે કે એને ધોકો કહેવાય. અને બાકી અમદાવાદ બાજુને એને પડતર દિવસ કહેવાય. તો આમ જોવા જઈએ તો મારું વતન ભાવનગર છે, તો હું કાઠિયાવાડી છું, પણ હું પાક્કી અમદાવાદી છું. તો મારા માટે ધોકો ને પડતર દિવસ બંને પોતાના શબ્દો છે. તો પડતર દિવસ. અને આ વર્ષે પડતર દિવસ કેવો મસ્ત દિવસે આવ્યો છે. લાઈક દિવાળી અને નૂતન વર્ષની વચ્ચે. એટલે જૂનું વર્ષ પૂરું થાય અને નવું વર્ષ ચાલુ થાય એ બંનેની વચ્ચે એક પડતર દિવસ. એટલે એમ કહેવાય ને કે પડતર દિવસ એ આજનો વર્તમાન કાળ છે. એ જે ભૂતકાળ અને ભવિષ્યકાળ બંનેને રોકીને ઊભો છે. જેને દિવાળીને એક ભાગોળે ઊભી રાખી છે અને નૂતન વર્ષને એક સીમાડે ઊભો રાખ્યો છે. અને એ બંનેની વચ્ચે પડતર દિવસ આપણને બધાને ગયા વર્ષની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. આમ એક રીતે જોવા જઈએ તો ભૂતકાળને ભૂલવા માટેનો પણ સમય છે અને નવા વર્ષનું મસ્ત પ્લાનિંગ કરવાનો પણ સમય છે. લાઈક ગયું વર્ષ આપણું એટલું હેક્ટિક હતું કે ભગવાનને પણ ખબર પડી ગઈ, તો એમને આપણને એક દિવસ એક્સ્ટ્રા આપ્યો કે ગયું વર્ષ ગઈકાલે પૂરું થયું અને નવું વર્ષ હવે આવતીકાલે ચાલુ થશે. તો એ બંનેની વચ્ચે એક દિવસ એક્સ્ટ્રા આપ્યો આપણને થાક ખાવા માટેનો. હેપી દિવાળી. જય દિવાળી. દિવાળીની જય.